ખેડૂતની મહેનત પર ફરી વળ્યું પાણી। ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતે ઊભા પાકમાં ચલાવ્યું ટ્રેક્ટર, 1.5 લાખ રૂપિયાનું થયું નુકસાન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના સરદારપુર ગામમાં ખેતી સંકટનું વધુ એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। અહીંના ખેડૂત મનસુખભાઈ સવજીભાઈ ડોબરિયાએ પોતાના 7.25 વીઘાના ખેતરમાં ઊભા ડુંગળીના પાક પર દાંતી ફેરવી દીધી હતી। મળતી માહિતી મુજબ બજારમાં ડુંગળીના પાકને યોગ્ય ભાવ ન મળતા અને ખર્ચ પણ ન વળતા તેઓ આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યા હતા। પાક ફેલ જવાથી માત્ર મનસુખભાઈ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂત મનસુખભાઈને અંદાજે 1,50,000 રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। પોતાની મહિનાઓની મહેનત અને પરસેવો પરિશ્રમ બરબાદ થતા તેઓએ સરકાર પાસે પૂરતી સહાય અને યોગ્ય વળતર મળવા જોઈએ તેવી માંગણી કરી છે। આ ઘટના ખેડૂતોની હાલત, પરિસ્થિતિ અને ખેતીના ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે। આ ખેડૂતની દયનીય હાલત જોઈ ભવિષ્ય તરફની ચિંતા વધુ વિકટ બનતી જાય છે। ખેતી દિવસે ને દિવસે જો આ જ પરિસ્થિતિમાં થશે તો ગાય ગામડું ને ખેતી ઊભા નહીં પરંતુ પડી જશે। આવી લોકમુખે ચર્ચાઓ પણ ચર્ચાઈ રહી છે। રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। હાલો બોલ। આ ડુંગળીમાં કાંઈ છે ને, આમાં 1.5 લાખનો ખર્ચો કર્યો છે। આમાં કાંઈ વળતર વળે અમને ગાંઠ ના જાય એમ છે। સરકાર કાંઈ સહાય આપે તો। આમાં દાંતી હાકે છે, આમાં ઊભી ડુંગળીમાં દાંતી બાંધી બીજું શું થાય? કાંઈ વળતર મળે જઈએ તો સરકાર